શુભ સવાર મિત્રો। શ્રી બનાસકાંઠા કડવા પાટીદાર સંસ્કાર મંડળ સાયન્સ કોલેજ પાલનપુરમાં ફરીથી આપનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે ટ્રાન્સ અસરનો અભ્યાસ કરીશું। તો સૌથી પહેલા ટ્રાન્સ અસર કોણે આપી અને ટ્રાન્સ અસર એટલે શું એની ચર્ચા કરીશું। તો ચાર્નિયાવ નામના રશિયન વૈજ્ઞાનિકે ઈસવીસન 1926માં પ્લેટિનમ 2ના ઘણા સંકીર્ણોની વિસ્થાપન પ્રક્રિયાઓ સમજાવવા માટે ટ્રાન્સ અસરનો સિદ્ધાંત રજૂ કર્યો। ટ્રાન્સ અસરની સૌથી સારી સમજ પ્લેટિનમ NH3 ટ્વાઇસ Cl ટ્વાઇસ સંકીર્ણના સિસ અને ટ્રાન્સ સમઘટકો દ્વારા આપી શકાય છે। તો મિત્રો, જોઈશું ટ્રાન્સ અસર એટલે શું। તો સમતલ સંકીર્ણોની લિગાન્ડ વિનિમયની પ્રક્રિયાઓમાં બે લિગાન્ડની એકબીજાના ટ્રાન્સ સ્થાનમાં અનુસ્થાપિત થવાની અસરને ટ્રાન્સ અસર કહે છે। તો જ્યારે લિગાન્ડ વિનિમય પ્રક્રિયાઓ થાય ત્યારે લિગેન્ડની એકબીજાના ટ્રાન્સ સ્થાનમાં ગોઠવાવાની જે અસર છે એને ટ્રાન્સ અસર કહીશું। ટ્રાન્સ અસર એટલે સમતલીય ચોરસ સંકીર્ણમાં કોઈ ધાતુ લિગેન્ડના બંધની સ્થિરતા ઉપર બીજા ટ્રાન્સ સ્થાનમાં આવેલા કેટલાક અન્ય લિગાન્ડની અસર। તો જ્યારે પણ સમતલીય ચોરસ સંકીર્ણમાં ધાતુ લિગેન્ડ ઉમેરાય, જ્યારે બંધ બને ત્યારે એ લિગેન્ડ ઉપર એના ટ્રાન્સ સ્થાનમાં આવેલા લિગેન્ડની અસરને કારણે એની જે ગોઠવણ થાય ટ્રાન્સ સ્થાનમાં, તે અન્ય લિગેન્ડની અસર પણ ટ્રાન્સ અસર કહીશું। ટ્રાન્સ અસર એટલે સંકીર્ણમાં આવેલા એક લિગેન્ડનું બીજા ટ્રાન્સ સ્થાનમાં આવેલા કેટલાક અન્ય લિગાન્ડને કારણે નબળું પડવું તે। તો સંકીર્ણમાં જે આવેલો એક લિગેન્ડ હોય, એ લિગેન્ડ એના ટ્રાન્સ સ્થાનમાં આવેલા લિગેન્ડને કારણે નબળો પડે, આ પ્રક્રિયાને પણ ટ્રાન્સ અસર કહીશું। તો સંકીર્ણમાં નિવૃત્ત થનાર સમૂહના ટ્રાન્સ સ્થાનમાં આવેલા લિગાન્ડની વધુ પ્રમાણમાં અસર જોવા મળે છે। ટ્રાન્સ સ્થાનમાં રહેલા આવા સમૂહને ટ્રાન્સ પ્રેરક લિગેન્ડ કહેવામાં આવે છે। ટ્રાન્સ અસરને ગતિકીય રીતે અંકુશમાં લેવી જરૂરી હોય છે, કારણ કે દરેક વખતે થર્મોડાયનેમિક્સ રીતે સૌથી વધુ સ્થિર સંકીર્ણ બનતો નથી, અને જે શક્ય પણ છે, કારણ કે પ્રક્રિયાનો ક્રમ બદલીને જુદા જુદા સમઘટકો બનાવવા શક્ય બને છે, જ્યારે થર્મોડાયનેમિક્સના આધારે ફક્ત એક જ સમઘટક સૌથી વધુ સ્થાયી હોય છે। જે ઉદાહરણ આપેલું છે મિત્રો, ડાયક્લોરો ડાયએમાઇન પ્લેટિનમ 2 સંકીર્ણ બે રીતે બનાવી શકાય છે, જેની બે પ્રક્રિયાઓ આપણે જોઈશું। PtCl4-2 સંકીર્ણમાંથી NH3 દ્વારા Cl- આયનો દૂર કરવાથી, અને બીજું છે PtNH3 4+2 સંકીર્ણમાંથી Cl દ્વારા NH3 સમૂહો દૂર કરવાથી। આમ બે પદ્ધતિઓ દ્વારા બે જુદા જુદા સમઘટકો પ્રાપ્ત થાય છે। તો સૌથી પહેલા જોઈશું PtCl4-2 માંથી NH3 સમૂહ દ્વારા Cl- આયનો દૂર કરવાથી। PtCl4-2 સંકીર્ણની બે તબક્કામાં NH3 સમૂહ સાથેની પ્રક્રિયા આપ જોઈ શકો છો। તો PtCl4-2 એમાં NH3 દ્વારા Cl- નું વિસ્થાપન કરીશું, તો એક સ્થાનમાં એમોનિયા દાખલ થશે, ફરીથી પ્રક્રિયા થશે બીજા તબક્કામાં, તો એમોનિયા ફરીથી દાખલ કરી અને Cl- નું વિસ્થાપન કરાવીશું। તો અગાઉ જે દાખલ થયેલો એમોનિયા છે, એના ટ્રાન્સ સ્થાનમાં આવેલો જે ક્લોરીન હોય, એ ક્લોરીનને નબળો પાડી ત્યાં એમોનિયા સમૂહને ગોઠવશે, જે ટ્રાન્સ સમઘટક કહીશું। હવે બીજો સમઘટક પણ શક્ય છે સાથે સાથે। તો જે સ્થાનમાં
એમોનિયા સમૂહ ગોઠવાય છે એની બાજુના એક ક્લોરીન નબળો પાડી અને વિસ્થાપન પામશે અને ત્યાં એમોનિયા સમૂહ ગોઠવાશે. તો બંને એમોનિયા લિગેન્ડ તરીકે જે ગોઠવાય એ એમોનિયા લિગેન્ડ વચ્ચેનો બંધ કોણ 90 થશે તો એ સીસ સમઘટક બનશે. એમની વચ્ચેનો બંધ કોણ 180 થાય તો એ ટ્રાન્સ સમઘટક બનશે. આ PTCl4-2 સંકીર્ણની NH3 લિગેન્ડ સાથેની પ્રક્રિયાનો પ્રથમ તબક્કો એ સામાન્ય વિસ્થાપન પ્રક્રિયાનો છે, જેમાં ચારેય લિગેન્ડ સમાન હોવાથી કોઈ પણ લિગેન્ડ દૂર થાય છે અને એમોનિયા સમૂહ દાખલ થાય છે. આથી એક જ સંયોજન પ્રાપ્ત થાય છે. બીજા તબક્કામાં બીજો એમોનિયા સમૂહ દાખલ થાય છે ત્યારે તે નિપજોમાં રૂપાંતરિત થાય છે. આમ NH3 સમૂહ દાખલ થાય ત્યારે Cl ની સાથે સામે ટ્રાન્સ સ્થાનમાં રહેલા Cl- આયન દૂર થાય અને પરિણામી સીસ નિપજ પ્રાપ્ત થાય. બીજા તબક્કામાં NH3 સમૂહ દાખલ થાય ત્યારે NH3 ની સામે રહેલા Cl- આયન દૂર થાય અને પરિણામી ટ્રાન્સ નિપજ પ્રાપ્ત થાય. આમ જુદા જુદા પ્રયોગોને આધારે સાબિત થયું છે કે Cl- આયનની ટ્રાન્સ અસર ટ્રાન્સ સમૂહના બંધને નબળો પડવાની અસર એ NH3 સમૂહ કરતાં વધારે છે. આથી બીજા તબક્કામાં Cl ની સામેનું Cl આયન દૂર થાય છે અને ફક્ત સીસ ડાયક્લોરોડાયમાઇન પ્લેટિનમ 2 નિપજ પ્રાપ્ત થાય છે. હવે બીજા પ્રકારે જોઈશું તો PTNH3 માં બે તબક્કામાં Cl સાથેની પ્રક્રિયા Cl દ્વારા NH3 સમૂહનું વિસ્થાપન કરાવીને તો પ્રક્રિયા આપ જોઈ શકો છો. પ્રથમ તબક્કામાં Cl- આયન દ્વારા એમોનિયા સમૂહનું વિસ્થાપન થાય છે. તો Cl સમૂહના ટ્રાન્સ સ્થાનમાં આવેલ NH3 સમૂહ દૂર થાય અને Cl- આયન જોડાઈ પરિણામી ટ્રાન્સ નિપજ પ્રાપ્ત થાય છે. તો સૌથી પહેલા તબક્કામાં Cl- કોઈ પણ એક સ્થાનમાં જોડાશે. આ રીતે જોડાયેલો Cl- અન્ય Cl- જ્યારે ઉમેરાશે ત્યારે એમોનિયા લિગેન્ડનું વિસ્થાપન થશે અને એ સૌથી પહેલા Clના ટ્રાન્સ સ્થાનમાં આવેલ એમોનિયાને નબળો પાડી તેનું વિસ્થાપન કરી ત્યાં Cl- જોડાશે અને ટ્રાન્સ સમઘટક મળશે. એ જ પ્રમાણે Cl- ની પાસે આવેલો એમોનિયા સમૂહનું વિસ્થાપન થઈ અને સીસ નિપજ મળશે. આમ પ્રથમ તબક્કામાં ચારેય લિગેન્ડ સમાન હોવાથી તે સામાન્ય વિસ્થાપન પ્રકારનો તબક્કો છે, જેમાં કોઈ પણ એક NH3 સમૂહ દૂર થાય છે અને Cl- આયન દાખલ થાય છે. આ સંજોગોમાં માત્ર એક જ સંયોજન પ્રાપ્ત થાય છે. બીજા તબક્કામાં Cl- આયન બે જુદી જુદી જગ્યાએ દાખલ થઈ શકે છે. આમ પ્રથમ તબક્કામાં Cl સમૂહના ટ્રાન્સ સ્થાનમાં આવેલ NH3 સમૂહ દૂર થાય અને Cl- આયન જોડાય પરિણામે ટ્રાન્સ નિપજ પ્રાપ્ત થાય છે અને NH3 સમૂહના ટ્રાન્સ સ્થાનમાં આવેલ NH3 સમૂહ દૂર થાય અને Cl- આયન જોડાય પરિણામે સીસ નિપજ પ્રાપ્ત થાય છે, પરંતુ અહીં ટ્રાન્સ નિપજ પ્રાપ્ત થાય છે. આમ ટ્રાન્સ અસર ઉપરોક્ત ઉદાહરણ દ્વારા સમજાવી શકાય છે. જુદા જુદા પ્રયોગોને આધારે ટ્રાન્સ શ્રેણી બનાવવામાં આવી છે. આમ પ્રબળ ટ્રાન્સ અસર ધરાવતા સમૂહોને શ્રેણીમાં પ્રથમ મૂકવામાં આવ્યા, જ્યારે શ્રેણીમાં ટ્રાન્સ અસર ઘટતી જાય તે રીતે અન્ય સમૂહોને ગોઠવવામાં આવ્યા. આમ પ્રેરક શ્રેણીનો ક્રમ નીચે પ્રમાણે દર્શાવી શકાય છે, જે આપ જોઈ શકો છો. Cl- CO NO C2H4 greater than Pr3 H greater than CH3 6H65 SCNH twice SR2 greater than SO3H greater than NO2 I SCN minus greater than Br minus greater than Cl greater than Py pyridine greater than R NH2 greater than NH3 greater than OH minus greater than H2. ટ્રાન્સ અસરની પ્રબળતા દર્શાવતા ઉદાહરણો જોઈશું મિત્રો.
તો આકૃતિમાં આપણને આપેલા છે, જોઈશું. પીટી AbCl ટ્વાઇસ, એમાં પ્રથમ એમોનિયા દાખલ થશે અને ક્લોરીનનું વિસ્થાપન થશે. તો બેમાંથી એક સ્થાનમાં એમોનિયા જોડાશે. જો લિગેન્ડ એની ટ્રાન્સ અસર લિગેન્ડ બી કરતાં વધારે હોય તો આ પ્રમાણે થશે. જો લિગેન્ડ એની ટ્રાન્સ અસર લિગેન્ડ બી કરતાં ઓછી હોય તો PTAbCl ટ્વાઇસમાં એમોનિયા સમૂહ દાખલ થઈ અને ક્લોરીનનું વિસ્થાપન થાય ત્યારે એ બીની ના ટ્રાન્સ સ્થાનમાં એમોનિયા સમૂહ જોડાશે અને એના ટ્રાન્સ સ્થાનમાં ક્લોરીન સમૂહ રહેશે. ત્યારબાદ મિત્રો ટ્રાન્સ અસરનો વિવિધ સંકીર્ણોના સંશ્લેષણમાં ઉપયોગ જોઈશું. તો ટ્રાન્સ અસરનો ઉપયોગ કરી એક જ સંકીર્ણના જુદા જુદા સમઘટકો બનાવી શકાય છે. દાખલા તરીકે બ્રોમોક્લોરોએમાઇન pyridine પ્લેટિનમ 2 સંકીર્ણના સમઘટકો ટ્રાન્સ અસરનો ઉપયોગ કરીને નીચે પ્રમાણે બનાવી શકાય છે, જે આપ આકૃતિમાં જોઈ શકો છો. તો PtCl4 -2 સંકીર્ણ ઉપર NH3 Br- અને Py ની ક્રમિક પ્રક્રિયાઓ દ્વારા વિસ્થાપન કરતા નીચે પ્રમાણેના સમઘટકો પ્રાપ્ત થાય છે, જે આકૃતિમાં આપ જોઈ શકો છો. સૌથી પહેલા PtCl4 -2 માં એમોનિયા સમૂહ દાખલ થશે અને ક્લોરીનનું વિસ્થાપન થશે. ચારેય સમૂહ સમાન હોવાથી કોઈ પણ એક સ્થાનમાં એમોનિયા દાખલ થશે, જે સામાન્ય વિસ્થાપન પ્રકારનો તબક્કો છે. બીજા તબક્કામાં Br- નો ઉમેરો થશે અને ક્લોરીનનું વિસ્થાપન થશે. તો કોઈ પણ એક ક્લોરીનના સ્થાને બ્રોમિન જોડાશે અને ત્રીજા તબક્કામાં pyridine ઉમેરાશે અને ક્લોરીનનું વિસ્થાપન થશે. તો બ્રોમિનની સામે એટલે કે ટ્રાન્સ સ્થાનમાં pyridine જોડાશે અને પ્રથમ સમઘટક મળશે. એ જ પ્રમાણે પ્રથમ તબક્કો ચારે લિગેન્ડ સરખા હોવાથી તેમાં સામાન્ય પ્રક્રિયાથી કોઈ પણ એક ક્લોરીન સમૂહ દૂર થાય છે. બીજા તબક્કામાં ક્લોરીન આયનની ટ્રાન્સ અસર વધુ હોવાથી પ્લેટિનમ નાઇટ્રોજન બંધ પ્રબળ હોવાથી ટ્રાન્સ અસર સૌથી વધુ હોવાથી તેની સામેનું Cl- આયન દૂર થાય છે અને ત્યાં pyridine લિગેન્ડ જોડાય છે. આમ પ્રથમ સમઘટક પ્રાપ્ત થાય છે, જેમાં ક્લોરીન સમૂહની સામે એમોનિયા સમૂહ હાજર છે. સમઘટક 2 તો PtCl4 -2 સંકીર્ણ ઉપર pyridine, બ્રોમિન અને એમોનિયાના ક્રમમાં પ્રક્રિયા કરતા દ્વિતીય સમઘટક પ્રાપ્ત થાય છે. આકૃતિમાં આપ જોઈ શકો છો. તો પ્રથમ તબક્કો સામાન્ય વિસ્થાપન પ્રકારનો છે, જેમાં એક Cl- સમૂહ દૂર થઈ એક pyridine સમૂહ દાખલ થાય છે. બીજા તબક્કામાં Cl ની ટ્રાન્સ અસર pyridine કરતાં વધુ હોવાથી પ્લેટિનમ ક્લોરીન બંધ કરતા મજબૂત હોવાથી Cl સમૂહની સામેની Cl આયન દૂર થશે નહીં, કારણ કે Cl ની સામેનું pyridine અંતિમ તબક્કામાં બ્રોમિન આયનની ટ્રાન્સ અસર સૌથી વધુ હોવાથી બ્રોમિનની સામેનું Cl- આયન દૂર થાય છે. અહીં દ્વિતીય સમઘટક મળે છે, જેમાં Cl ની સામે pyridine સમૂહ હાજર છે. ત્યારબાદ સમઘટક 3 જોઈશું. તો PtCl4 -2 માં સંકીર્ણ ઉપર ટ્વાઇસ NH3 pyridine અને બ્રોમિનની ના ક્રમમાં પ્રક્રિયા કરાવતા ત્રીજો સમઘટક પ્રાપ્ત થાય છે. તો આ પ્રક્રિયાના પ્રથમ તબક્કામાં બે એમોનિયા લિગેન્ડ વડે બે ક્લોરીનનું વિસ્થાપન થાય છે. બીજા તબક્કામાં ધાતુ ક્લોરીન બંધની પરિવર્તનશીલતા મહત્વનો ભાગ ભજવે છે. પ્રક્રિયાના ત્રીજા તબક્કામાં Cl- ના ટ્રાન્સ સ્થાને રહેલ એમોનિયા લિગેન્ડ દૂર થઈ અને અંતિમ નિપજ મળે છે. અહીં ક્લોરીનની ટ્રાન્સ અસર pyridine અને NH3 કરતાં વધુ હોવાથી આવું શક્ય બને છે. બ્રોમિનની ટ્રાન્સ અસર સૌથી વધુ હોવાથી તેને પ્રથમ ક્રમે રાખતા બીજા તબક્કા પછી તેમની સામે લિગેન્ડ દૂર થાય છે.
તેથી નવો સમઘટક મળતો નથી. વળી તેને છેલ્લા ક્રમે રાખતા અનુક્રમે ઉપરના જે બે સમઘટકો 1 અને 2 પાછા મળે છે. તેથી ત્રીજો સમઘટક મેળવવા માટે આ પ્રકારનો માર્ગ અપનાવવો પડે છે. થેન્ક યુ મિત્રો. આ થઈ ટ્રાન્સ અસરની વાત. ટ્રાન્સ અસરમાં નો વિવિધ પ્રકારના સંશ્લેષણમાં ઉપયોગ. ત્યારબાદ મિત્રો વિવિધ સમઘટકો બનાવવા અંગેની ચર્ચા કરીશું. થેન્ક યુ.